ચાલી ચાલીને ઉએ થાકીને મારા બકરાએ થાક્યા. તો લાવો સામે વડલાનું ઝાડ દેખાય છે, ત્યાં બેસી લાવેલા ભાત ભોજન કરું અને પછી ધીમે ધીમે અહીંયાથી મારા બકરા લઈને આગળ હાલતો થાઉં. તો લાવો ભોજન કર્યા પહેલા મને મારા દ્વારકાધીશને યાદ કરવા દે અને પછી લાવેલા ભાત ભોજન કરી અહીંયાથી ધીમે ધીમે મારા બકરા લઈને આગળ હાલતો થાઉં. તો લાય એકવાર મારા દ્વારકાધીશને યાદ કરું. घर से गौर रे मीठे हाकर, घर से गौर रे मीठे हाकर, बने वालो हमारो द्वारिका ठाकर. દ્વારકાધીશને તો યાદ કર્યા, હવે લાવેલા ભાત ભોજન કરું અને પછી ધીમે ધીમે અહીંયાથી મારા બકરા લઈને આવતો થાઉં. અરે આજ આ વનવગડાની અંદર ભક્તિનો નાદ સંભળાય છે. લાગે છે હરજી ભાટી જરૂરથી મારા નામનું ભજન કરતો હશે. અરે લાવ, હવે સમય આવી ગયો છે આ હરજીને મળવાનો. અરે આજે આ હરજીને સાધુ રૂપે દર્શન આપો. અરે જય સિયારામ ગોવાળ, જય સિયારામ. ઓહો, આજ અગોળ વગડાની અંદર અવાજ કોનો આવ્યો? લાઈ જઈને જોઉં અજાણ્યો માણસ કોણ છે. અરે આ તો કોઈ સાધુ મહારાજ છે. અરે આજ અગોળ વગડાની અંદર આ હરજીના શું કામ પડે મહારાજ? અરે હરજી, હું આ વનવગડાની અંદર ફરી ફરીને ખૂબ જ થાકી ગયો છું. તો તમારી પાસે કઈ અડધો ટુકડો રોટલો પડ્યો હોય તો આ સાધુ મહારાજને ભોજન કરાવો હરજી. આજે તમે થોડા બધું મોડી થઈ ગયા. હું હમણાં મારા દ્વારકાધીશને યાદ કર્યા અને પછી લાવેલા ભાત ભોજન કરી હાલ જ ઊભો થયો છું. હવે મારી પાસે ખાવા માટે કઈ જ નથી, તો હું તમને ખાવાનું ક્યાંથી આપું? માટે ચાલતા તો મહારાજ, મારી પાસે ખાવાનું નથી. અરે હરજી, તમે જુઓ તો ખરા, તમારા ખભે જે કામડી નાખી છે એ કામડીની અંદર મને બટકું રોટલો દેખાય છે. હરજી, તમે જુઓ તો ખરા. વાહ સાધુ મહારાજ, વાહ. આજે સાધુ મહારાજ પણ બહુ હઠીલા લાગે છે. તો લાવો એકવાર મારી કામડીની અંદર જોવા દે બસ કે બટકું રોટલો વધુ છે કે નહીં. હા ભાઈ. ઓહો, વિશ્વાસ મને આવતો નથી, કારણ કે જમતા જમતા એક એઠો ટુકડો વધુ છે. તો સાધુ મહારાજ, આ બટકું રોટલો વધુ છે તો તમે પણ ભોજન કરો. અરે લાવ હરજી. અરે હરજી, તમે મને ભોજન તો કરાવ્યું, પણ તમારી પાસે આ બકરા છે તો મારે તો તમારા આ બકરાનું દૂધ પીવું છે. અરે સાધુ મહારાજ, મને લાગે છે કે તમે કોઈ ગાયના બાવળિયા કે પછી પાગળ બાવળિયા લાગો છો. સાંભળો મહારાજ,
આજ વર્ષોથી જંગલની અંદર હરજી બાથી બાકરિયા બકડા ચારે મારું એકલે બકડો દૂધનો નથી, હું તમને દૂધ ક્યાંથી આપું? માટે હે મહારાજ, મારી પાસે દૂધના નથી, હું તમને દૂધ નહીં પાઈશ. અરે હરજી, તમે જુઓ તો ખરા, સામે વડલા નીચે બેઠેલી બકરીના જમણા આચરમાં મને દૂધ દેખાય છે હરજી. અરે હરજી, આ સાધુ મહારાજ પર થોડો તો વિશ્વાસ રાખો હરજી. વાહ સાધુ મહારાજ, વાહ! આ સાધુ મહારાજ પણ બહુ હઠીલા લાગે છે. અરે સાધુ મહારાજ, તમે કહો છો કે વડલા નીચે બેસેલી બકરીના જમણા આચરમાં તમને દૂધ દેખાય છે. કદાચ તમે કોઈ બીજી બકરી કીધી હોત તો હું માનોત, પરંતુ એ બકરી તો હજી નાની છે અને બધાએ બકરા મારા છે, તો હરજી બાથીને ખબર હોય કયું બકરું દૂધનું અને કયું બકરું બાખરિયું. પરંતુ હે સંતો, આજ આસરાનો ધર્મ પારવા હરજી બાથી સતના પારખા લેવા આજ બાખરિયા બકરા દોવા જાય. જઈને જોવે કે મારા બકરા દૂધના છે કે નહીં. આજ હરજી બાથી બાખરિયા બકરા દોવા જાય. એ દૂધના દોવા બાતે હરજી દૂધના દોવા. વિશ્વાસ મને આવતો નથી, કારણ કે આજ મારા બાખરિયા બકડા દૂધના થયા છે. બાકી આ સાધુ મહારાજ કોઈ ચમત્કારી લાગે છે, પરંતુ જે કોઈ હોય મારે ને એમને શું લેવા દેવા. આજ હરખથી દૂધ માગે છે તો હરખથી દૂધ પાવો. અરે લો સાધુ મહારાજ, આજ અગોળ વગરાની અંદર હરજી બાથી તમને દૂધ પાવે, હરખથી દૂધ પીવો વાલા. અરે લાવ હરજી. અરે લો હરજી, આ દૂધ તમે પણ પીઓ. બોલે મહારાજ. ઓહો, આજ અજાણ્યા સાધુના હેઠા દૂધ પીવાથી આજ મારા રોમે રોમાં આનંદ થાય. હવે મને એવું લાગે છે કે મારો ભગવાન મારી નજીક હોય, પરંતુ મારા મનમાં વહેમ, કારણ કે અઘોર વગડાની અંદર હરજી બાથી એકલો તો અને ભગવાન ક્યાંથી મરે. તો લાવ આ ચમત્કારી સાધુ ભાગી જાય એ પહેલા એમની સાચી ઓળખાણ લઈ લો. અરે જય સિયારામ ગોવાળ, હવે હું મારો રસ્તો કાપી ધીમે ધીમે આગળ વધું. અરે નહીં મહારાજ, સાંભળો મહારાજ. આજ અઘોર વગરાની અંદર તમે ખાવાનું માંગ્યું, હરજી તમને ખાવાનું આપ્યું. અઘોર વગરાની અંદર દૂધડા માંગ્યા, હરજી તમને દૂધ પાયા. હે સાધુ મહારાજ, આજ તમે ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો એની મને થોડી ઓળખાણ આપતા જાઓ મહારાજ, થોડી ઓળખાણ આપતા જાઓ. અરે હરજી, સાધુ મહારાજને તો શું હોય, જંગલ ભટકી ખાવાનું જ હોય. અરે હરજી, માટે આજ મારું અસલી સ્વરૂપ છે. નહીં સાધુ મહારાજ, આજ મારા બાખરિયા બકરા દૂધના થયા છે. આજ ભોજન જમ્યા પછી પણ પરંતુ તમારા કહેવા પર બટકું રોટલો દૂજાયો હોય, આજ તમારા કહેવા પર બાખરિયા બકરા દૂજાયા હોય. બાકી મારું મન માનતું નથી બાવલિયા. આજ હરજી બાથી તમને વારંવાર પગે પડી ખાલાવાલા કરું કે હે સાધુ મહારાજ, તમે કોણ છો? તમારી સાચી ઓળખાણ આપો મને, તમારી સાચી ઓળખાણ આપો. અરે હરજી, તમારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો ઘડીક વાર માટે અવળા ઊભા રહી જાઓ હરજી, અવળા ઊભા રહી જાઓ. પણ જોજો મહારાજ, આ અગળ વગનાની અંદર ભાગી ના જતા, નહીતર હું તમને ક્યાંથી ગોતીશ વાલા, ક્યાંથી ગોતીશ.
અરે હરજી, એટલો પણ વિશ્વાસ રાખજો હરજી. આજ આ સાધુ મહારાજના કહેવા પરથી બટકું રોટલો નીકળ્યો હોય, આજ આ સાધુ મહારાજના કહેવા પરથી તમારા બાખડિયા બકરા દુજાયા હોય, તો એટલો પણ વિશ્વાસ રાખજો હરજી, તમને મારા અસલી સ્વરૂપના દર્શન અવશ્ય કરાવીશ હરજી, અવશ્ય કરાવીશ. મારો નાથ છે પ્રભુ. અરે પ્રભુ, એ દ્વારકાના ધણી, એ દ્વારકાના ધણી. અરે પ્રભુ, હું તમને ઓળખી ના શક્યો મારા નાથ, હું તમને ઓળખી ના શક્યો પ્રભુ. એ દ્વારકાના ધણી, આજ ના સમજનમાં ના કહેવાના બોલ બોલાઈ ગયા છે ધણી, ના સમજનમાં ના કહેવાના બોલ બોલાઈ ગયા છે. માટે હે દ્વારકાના ધણી, હે ત્રિલોકના નાથ, આજ તમારા પગની ધૂળ સમાન ભક્ત હરજી તમારી પાસે માફી માંગે મારા નાથ. આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો મારો માફ કરો. અરે હરજી, ભક્તની ભૂલ હંમેશા માફ હોય છે હરજી, હંમેશા માફ હોય છે. અરે હા પ્રભુ, આજ અઘોર વગરાની અંદર મને દર્શન દીધા, મારો જન્મારો સફર કરે પ્રભુ. આજ આમ અઘોર વગરાની અંદર મને દર્શન દેવાના કારણ વાલા, મને દર્શન દેવાના કારણ. અરે હરજી, આજે મને એવું થયું કે મારો લાડીલો અને પ્રેમીલો ભગત આજ વનવગડાની અંદર મારી ભક્તિ કરી રહ્યો છે, તો આજે એને સત મુખ દર્શન આપું. અરે હરજી, કૃષ્ણ અવતારની લાજ રાખવા તમને દર્શન દેવા આવ્યો છું હરજી. વાહ પ્રભુ વાહ, આજ કૃષ્ણ અવતારની લાજ રાખવા મને મારો ભગવાન દર્શન દેવા આવ્યા છે. તો હે દ્વારકાના ધણી, હે ત્રિલોકના નાથ, આજ મારો પણ ભાવ છે કે મારો ભગવાન મારી ઝૂંપડી આવે મારા નાથ, મારી ઝૂંપડી આવો પ્રભુ, મારી ઝૂંપડી આવો. અરે હરજી, હજુ તમને ખબર નહીં હોય કે પોકરણગઢના અજમલ રાજાના ઘરે આજે હું વાંજિયાના મેણા ભાગવા જઈ રહ્યો છું હરજી. અરે હરજી, આજ પોકરણગઢની અંદર મારી વાટી જોવાઈ રહી છે હરજી. હરજી, આજે મારે મોડું થાય છે, હું તમારી ઝૂંપડીએ આવીશ હરજી, જરૂરથી આવીશ. જાણજો પ્રભુ, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે ત્યારે આપ યુગે યુગે અવતાર ધારણ કરો છો, પણ હે ત્રિલોકના ધણી, હે દ્વારકાના ધણી, આજ આવેલો અવસરીઓ હરજી કેમ જવા દે મારા નાથ, આજ આવેલો અવસરીઓ હરજી કેમ જવા દે. સાંભળો પ્રભુ, રામા અવતારની અંદર તમે સબરીના હેઠા બોર ખાતા હતા મારા નાથ. રામા અવતારની અંદર સબરીના હેઠા બોર ખાતા હતા મારા નાથ. કૃષ્ણ અવતારની અંદર દુર્યોધનના 32 ભોજન તદી તિજુરીની ભાજી ખાતી હતી મારા નાથ. આજ આ હરજીને તમે વગડે મળ્યા છો મારા નાથ, માટે ચાલશે નહીં પ્રભુ, મારી ઝૂંપડી આવવું પડશે પ્રભુ, મારી ઝૂંપડી આવવું પડશે. અરે હરજી, તમે ધીમા ધીમા ડગલે આગળ ચાલો, હું ધીમા ધીમા ડગલે તમારી ઝૂંપડીએ પાવન કરું છું હરજી. પધારો પ્રભુ, અંતરના ઓશિકા પાતરું ભાવતા ભોજન આપો. આજ દ્વારકાનો ધણી મારા નેહડે પધારે છે. આજ તો મારા નેહડામાં હોનાનો હુરજ ઉગશે પ્રભુ, હોનાનો હુરજ ઉગશે. માટે કોક દિવસ નહીં, પેલો દિવસ નહીં. અને હે દ્વારકાના ધણી, આવો તો આજ ને આજ પ્રભુ મારી રજૂ પડી. આવો તો આજ ને આજ રોમ મારી રે ઝૂંપડીએ.
સૂલી લાગે છે હરજી. હે પ્રભુ, આપ તો ત્રિલોકના નાથ છો, અંતર્યામી છો, બધું જાણો છો, છતાં હરજી પાથીને પૂછો છો કે હે હરજી, તારી ઝૂંપડી કેમ સુનકાર લાગે છે? સાંભળો પ્રભુ, એકલો છું મારા નાથ, એકલો છું. અરે હરજી, તમે પરણેલા નથી. અરે ના પ્રભુ, અરે હરજી, તમે કુંવારા છો. પાછળથી ઘોર કળિયુગ આવશે અને આખા જગતની અંદર એવી વાતો થશે કે રામદેવનો ચેલો હરજી ભાટી કુંવરા. તો ચાલો હરજી, આજે હું તમને પરણાવું છું હરજી. હે પ્રભુ, જેને મારો રામ રખવાલા કરતો હોય એને કરજુ કુળાની શું ભીખ પ્રભુ, કરજુ કુળાની શું ભીખ. હરે પ્રભુ, આ સંસારની મોહ માયામાં મારે નથી પડવું પીરજી, આ સંસારની મોહ માયામાં મારે નથી પડવું. મારે તો તમારા ચરણોમાં રહી તમારી સેવા કરવી છે પ્રભુ, તમારા ગુણગાન ગાવા છે મારા નાથ, તમારા ગુણગાન ગાવા છે. અરે હરજી, હટ છોડી દો ને પરણી જાઓ હરજી. અરે ના પ્રભુ, હટ તમે છોડી દો, જીદ તમે છોડી દો, મારી નથી પરણવું મારા નાથ, મારી નથી પરણવું. હરે રામ દેવ પરણાવે તમે પરણવાતે હરજી. હરે પ્રભુષણ હરે પરણાવે તમે પરણવાતે હરજી. આમાં તો ગજવાનો જાતો પુરાણો પ્રભુ.
આજ મારો ભગવાન ભોણીનો ભણીને આવે, મારો ભગવાન કાપડિયો બનીને આવે, અને મારો ભગવાન વેપારી બનીને આવે તો મારી ભક્તિમાં ખલેલ પહોંચે મારા નાથ, મારી ભક્તિમાં ખલેલ પહોંચે. માટે આ સંસારની મોહ મહેમાં મારે નથી ભળવો પીરજી. ભલે આવતો કરજુગ મારા નાથ, ભલે આવતો કરજુગ, અમને કુવારા રહેવા દો મારા નાથ, અમને કુવારા રહેવા દો. મારે તો તમારા ચરણમાં રહી તમારી સેવા કરવી છે પ્રભુ. તમારા ગુણગાન ગાવા છે મારા નાથ, તમારા ગુણગાન ગાવા છે. અરે હરજી, ધન્ય છે તારી ભક્તિને. આજ આટલા મનાવ્યા છતાં તમે માનતા નથી. તો હરજી, તમારે જે જોઈએ માગી લો હરજી, જે જોઈએ માગી લો. અરે પ્રભુ, આજ ત્રિલોકનો નાથ મારી સામે ઊભો છે. આજ ત્રિલોકનો નાથ મારી સામે ઊભો છે. સંસારમાં એવું કયું સુખ છે કે જે પ્રભુના દર્શન પછી બાકી હોય મારા નાથ? સંસારમાં એવું કયું સુખ છે કે જે પ્રભુના દર્શન પછી બાકી હોય? માટે મારે કશું જ ના જોવે મારા નાથ. જે જોતું હતું એ બધું મને મળી ગયું મારા નાથ. જે જોતું હતું એ બધું મને મળી ગયું. અરે હટ છોડી દો ને વચન લઈ લો હરજી, વચન લઈ લો. અરે હા પ્રભુ, આજ વચન માંગવાનું કહો છો તો હરજી બાથી પ્રસાદી રૂપે 3 વચનની માંગણી કરે છે મારા નાથ. પ્રસાદી રૂપે 3 વચનની માંગણી કરે છે. તો શું આજ હરજી બાથી મારા ભગવાનને વચને બાંધવાનું કહેશે તો શું મારો ભગવાન વચને બંધાશો મારા નાથ? વચને બંધાશો? અરે હા હરજી, આજ મારો ભક્ત મને વચને બાંધવાનું કહે છે. અરે હરજી, તમારે જે જોઈએ માગી લો, હું તમારા વચને બંધાવા તૈયાર છું હરજી. અરે હા પ્રભુ, તો સાંભળો મારા નાથ. આજ પહેલા વચનની અંદર હરજી બાથી માખે મારા નાથ સાંભળજે પ્રભુ. ઠોકરંગડ અવતાર ધારણ કરો ત્યારે પહેલી હારતી મારા હાથે ઉતરે, એવો મારો ભાવ છે પ્રભુ, એવો મારો ભાવ છે. અરે હા હરજી, જ્યારે હું પોકરણગઢ અવતાર ધારણ કરીશ ત્યારે પહેલી આરતી તમારા હાથે જ ઉતરશે હરજી. અરે હરજી, એટલું જ નહીં, જ્યારે મારી ઉંમર 54 વર્ષ અને 52 દિવસની આયુ પૂરી થશે ત્યારે સમાધિએ છેલ્લી આરતી પણ તમારા હાથે જ ઉતરશે હરજી, તમારા હાથે જ ઉતરશે. આ રામદેવનું તમને સતમુખ પહેલું વચન છે હરજી. અરે હરજી, હવે બીજું વચન માગો. હા પ્રભુ, આજે બીજા વચનની અંદર હરજી બાથી માગે મારા નાથ સાંભળજે પ્રભુ કે હે દ્વારકાના ધણી, હે ત્રિલોકના નાથ, હે પ્રભુ, આજ કૃષ્ણ અવતારથી રામા અવતારની અંદર તમે જઈ રહ્યા છો. ત્યાં મારો એક જ ભાવ છે કે જ્યાં તમારો ફોટો હોય ત્યાં મારો ફોટો, જ્યાં તમારું પ્રતિજ્ઞ ત્યાં મારું પ્રતિજ્ઞ, એવો મારો ભાવ છે મારા નાથ, એવો મારો ભાવ છે. અરે હા હરજી, અરે હરજી, જ્યાં મારો ફોટો હશે ત્યાં તમારો ફોટો જરૂરથી હશે હરજી. અરે હરજી, જ્યાં તમારો ફોટો નહીં હોય ત્યાં મારો ફોટો આ દુનિયામાં પૂજવા લાયક નહીં હોય હરજી. આ રામદેવનું તમને સતમુખ બીજું વચન છે હરજી. અરે હરજી, હવે ત્રીજું વચન માંગો. હા પ્રભુ, આજ ત્રીજા વચનની અંદર હરજી બાથી માગે મારા નાથ સાંભળજે પ્રભુ. આજ ત્રીજા વચનની અંદર હરજી બાથી માગે કે આજ રૂડા રૂપારા રામદેવપીર મહારાજના ચોકની અંદર અહીંયા જે પણ ભાઈ બહેન ઉપસ્થિત છે, વેડા ગામની સમસ્ત ભાઈઓ તથા બહેનો જે પણ ઉપસ્થિત છે તથા બહાર ગામથી આવેલા મહેમાનો, એમના મનમાં થોડામાં થોડી કઈ આસ હશે તો એ દરેકની મનોકામના તમારે પૂર્ણ કરવાની છે મારા નાથ. એ દરેકની મનોકામના તમારે પૂરી કરવાની છે. અહીંયા 18 આલમની મારી બેનડીઓ બેઠી છે. કદાચ કોઈ બેન દીકરીને હવા શેર માટીની ખોટ હોય મારા નાથ, તો એ ખોટ તમારે પૂરી કરવાની છે મારા નાથ, એ ખોટ તમારે પૂરી કરવાની છે. આજ ત્રણ દિવસની અહીંયા મારી માતાઓ બહેનો ઉજાગરા કરી રહી છે. તો એ ઉજાગરા નહીં
પણ રામદેવજી બાપા નામનું જાગરણ બની જાય એવું કંઈક કરવાનું છે મારા નાથ, એવું કંઈક કરવાનું છે. અરે હા હરજી, આજે રામદેવ તમને સતમુખ ત્રીજું વચન આપે છે હરજી. અરે હરજી, જ્યાં ચૂરમું ચોખા શ્રીફળ અને ગુગરના ધૂપ ધુમાડા થશે ત્યાં મારી પૂજા ગણાશે હરજી. આ રામદેવનું તમને સતમુખ ત્રીજું વચન છે હરજી. અરે હરજી, હવે હરખથી વિદાયું આપો હરજી, હરખથી વિદાયું આપો. અરે હા પ્રભુ, આજ હરજી બાથી હરખથી વિદાય આપે છે મારા નાથ. ચાલ પ્રભુ, પોકરંગડ અવતાર ધારણ કરો અને ભૈરવ નામના રાક્ષસનો નાશ કરો પ્રભુ, ભૈરવ નામના રાક્ષસનો નાશ કરો.